السلام عليك سيدتي يا أم المصائب زينب. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم، وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنا للمتقين مفازا. آمنا بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. بار ذکر صلوات پڑھی محمد و آل محمد پر. اے اسیر شام، اے میرے امام، ظلم ہو گئے آپ پر تمام. اے اسیر شام، اے میرے امام، ظلم ہو گئے آپ پر تمام. وارث نبی جان فاطمہ، وقت آپ پر کیسا آ گیا، لے چلے یوں ہی بانی جفا، لے چلے یوں ہی بانی جفا. جیسے قید ہو ترک کے غلام، اے اسیر شام، اے میرے امام، اے اسیر شام، اے میرے امام، ظلم ہو گئے آپ پر تمام. ہر کانٹوں سے بھرا تھا وہ راستہ، پاؤں میں پڑے چھال جا بجا، سایہ بھی نہیں آپ کو ملا. دھوپ میں سفر، دھوپ میں قیام، اے اسیر شام، اے میرے امام، اے اسیر شام، اے میرے امام، ظلم ہو گئے آپ پر تمام. ارے کتنی سخت تھی ہائے وہ گھڑی، قید جب ہوئی سامنے پھپھی،
छिन गई रिदा रीस माँ बंधी अहले बैत का था ये एहतराम ऐ असीर शाम ऐ मेरे इमाम ऐ असीर शाम ऐ मेरे इमाम जुल्म हो गए आप पर तमाम बेज़बान को तीर जो लगा तश्न लब जो चांद था रबाब का कैसे भूले हाय नन्हा सा गला ऐसे सब्र पर हो मेरा सलाम ऐ असीर शाम ऐ मेरे इमाम ऐ असीर शाम ऐ मेरे इमाम जुल्म हो गए आप पर तमाम सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद. મરીઝો અને બીમારો માટેની સિફારિશ આવેલી છે, એટલા માટે આપણા બધાની જવાબદારી છે કે આપણે એવા લોકોને આપણી દુઆઓની અંદર યાદ કરીએ. એટલા માટે સાથે મળીને આપણે 3 વાર બાવાઝે બલંદ અમ્મા યુજીબની આયતની તિલાવત કરીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. بسم الله الرحمن الرحيم. أمن يجيب المضطر إذا دعاه فيكشف السوء أمن يجيب المضطر إذا دعاه فيكشف السوء أمن يجيب المضطر إذا دعاه فيكشف السوء. صلوا على محمد وعلى محمد. એક સાદો પ્રશ્ન કરવામાં આવે, એક સાદો સવાલ અગર કરવામાં આવે કે ખુદાયા તું અમને એટલું બતાવ કે કામયાબ લોકો કોણ થઈ શકે છે, ફૌઝ કેને મળી શકે છે, અચીવમેન્ટ અથવા તો સક્સેસ કોણ હાસિલ કરી શકે છે, તો ઇન્શાઅલ્લાહ તાઆલા બધા આ સવાલનો જવાબ આપી શકે એમ છે. શા માટે? કારણ કે આપણે લગભગ 4 રાતો થયા એક જ કુરાન મજીદની આયતથી ને તકરીરની શરૂઆત કરીએ છીએ, જેની અંદર ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૂરે નબા કુરાન મજીદનો 78મો સૂરો, આયતનું નિશાન છે 31, ચેપ્ટર 38, ચેપ્ટર 78 વર્ષ નંબર 31. એલાન થયું, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્ના લિલ મુત્તકીના મફાઝા. ખરેખર બિલા સંકોચ અવશ્ય પરેઝગારો માટે, મુત્તકીઓ માટે કામયાબી છે. તો આપણા સવાલનો જવાબ હર કોઈ જાણે છે કે પરેઝગારો માટે કામયાબી છે. પણ અઝીઝાને મુહતરમ, અગર આ સવાલનો જવાબ આટલો સાદો હોત તો પછી ખુદાવંદ કરીમને પોતાની પાક કિતાબની અંદર ડગલે અને પગલે, ખૂણે ખૂણે, અલગ અલગ સૂરાઓની અંદર કામયાબીની વાત કરવાની જરૂર ન હતી. અગર ખુદાવંદ કરીમે યોગ્ય સમજ્યું છે કે અલગ અલગ જગા ઉપર ફૌઝની વાત કરે, ફલાહની વાત કરે, કામયાબીની વાત કરે, એ બતાવવા માટે કે આ મુસલમાન આ કામયાબી મેળવવા માટે અલગ અલગ રસ્તાઓ હું તને બતાવવા ચાહું છું. એટલે આપણે એક બતાવ્યું કે એ મુસલમાન તારી જિંદગીની અંદર ખુદાનો ભય ડર રાખ, અવયવ ઉપર કાબુ રાખ, ઇન્શાઅલ્લાહ તાઆલા કામયાબીના પંથ ઉપર તું ચડી જઈશ. બીજું આપણે બયાન કર્યું કે એ જ ખુદાવંદે કરીમે કહ્યું કે જે ઇન્સાન મારી ઇતાઅત કરે, મારા નબીની ઇતાઅત કરે, નબીના જાનશીનોની ઇતાઅત કરે, તો ઇતાઅત એક એવો ઝરિયો છે, એક એવો રસ્તો છે કે જેનાથી ને કામયાબી મેળવી શકાય. અને આપણે અનુસંધાન આગળ વધીએ. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ નું એક કથન છે, એક ફરમાન છે, આપણી ભાષામાં એક હદીસ છે. મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાવે છે, કહ્યું એ મુસલમાનો યાદ રાખજો, બિત્તાઅતે તકૂનો અલફૌઝ. બિત્તાઅતે તકૂનો અલફૌઝ. મુસલમાન યાદ રાખજે,
ફરમાબરદારી કરવાથી, નાફરમાની ન કરવાથી એનાથી ને બંદા તને ફૌઝ મળશે, કામયાબી મળશે. હવે સવાલ ઉત્પન્ન થાય છે કે આપણે સાથે મળીને ફક્ત અને ફક્ત અલ્લાહ, એમના રસૂલ, જાનશીનોની ઇતાઅતની વાત કરેલી છે, પણ થોડી વસ્તુ આપણે ઇતાઅતના બારામાં આજે વધારો કરીએ અને એ ફક્ત બયાન કરીને આપણે, તમે કેમ બોલો છો દારુસલામમાં, વટાઈ જશો ઇન્શાઅલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બહુ ગંભીર મામલો છે, બહુ ઊંડો મામલો છે, એટલે ફક્ત ઈશારો કરવા ચાહું છું. કારણ કે આ જે હવે પડવા વાળો છો ને, એ જો બહુ વિસ્તારની સાથે પડું ના, બહુ ડિટેલ્સની સાથે પડું ના, બહુ ઊંડાણની સાથે પડું ના, તો પછી મને દારુસલામ વાળા પાછા બોલાવે ના. એટલે આજે પડવા ચાહું છું ને, એ ફક્ત આપણે પસાર થઈ જશો, આમ રોકેટ માફક, ટ્રેન માફક વટાઈ જશો. એના ઉપર મનન તમે કરજો કે આ બાપુ શું કહી ગયો. અને હું નહીં કહું, કોણ કહેશે? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહેશે. મૌલાએ ઇરશાદ ફરમાવ્યો, કયો મુસલમાન યાદ રાખજે, અતિઇલ ઇલ્મ વઅસિલ જહલ તફલાહ. અતિઇલ ઇલ્મ વઅસિલ જહલ તફલાહ અથવા તો તુફલાહ. એ મુસલમાન, ઇતાઅત, ફરમાબરદારી, ઓબે, ફકત અને ફકત ઇલ્મને માનજે. ઓબે ઓનલી વોટ? નોલેજ. વાસિલ જહલ, અને હંમેશા ઇગ્નોરન્સ, જાહેલિયત, અજ્ઞાનતા, એની નાફરમાની કરજે. નતીજો તફલાહ, કામયાબ થાઈશ. આપણો વિષય છે આ, કામયાબી મેળવવી છે. અલીએ કહ્યું ઇલ્મની ઇતાઅત કરજે, જહલ, અજ્ઞાનતાનું નાફરમાની કરજે, તું કામયાબ બની જઈશ. તો અઝીઝાને મુહતરમ, આપણને કામયાબ બનવું છે. આપણે ડરને પણ રસ્તો બતાવ્યો, સાથે મળીને ફરમાબરદારીને પણ રાસ્તો બતાવ્યો. આજે એક કદમ આગળ વધીએ. શું છે? તમે બજાર આજે સાંભળશો ને, તમે કહેશો મૌલાના આજની મજલિસ પડવી નહોતી. આ બધું અમારામાં તો છે. હમણાં જે આવશે ને, એ તમને એમ થશે કે આ મજલિસ પડવાની જરૂર નહોતી. કેમ? કારણ કે આ જે છે ને, એ બધું આપણી અંદર છે, રગો રગની અંદર. ચાલો તપાસીએ, આ બધું છે કે પછી મારી ગલત ફહેમી છે? આ બધું છે કે મને ફક્ત ગુમાન છે કે મારી અંદર આ બધું છે? એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. અઝીઝાને મુહતરમ, એટલી ગહેરી વાત આજે બયાન કરવાની છે કે પરવરદિગારે આલમે આ વાળી કામયાબીને 3 વાર બયાન કરી, અને 3 વાર અલગ અલગ શબ્દોની સાથે. 3 વાર બયાન કરી ના, આમ 3 વાર અને અલગ અલગ શબ્દોની સાથે. સાંભળતા જાઓ. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. સૂરે જાથિયા, કુરાન મજીદનો 45મો સૂરો, આયતું નિશાન છે 30, ચેપ્ટર 45 વર્સ નંબર 30. 45:30. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ફઅમ્મા અલ્લઝીના આમનુ વઅમિલુસ સાલિહાત ફયુદખિલુહુમ રબ્બુહુમ ફી રહમતિહ ઝાલિકા હુવલ ફૌઝુલ. પઢો પઢો, શું લખેલું છે? ઝાલિકા હુવલ ફૌઝુલ હા મુબીન. મુબીન બહુ સાંભળો છો ને? મુબીન એટલે સાફ, સૂત્રું, સ્પષ્ટ, ખુલ્લું, દેખાય. ચશ્મા ઉતારી નાખો ને તોય દેખાય. ચશ્મા ઉતારી નાખો ને તોય દેખાય. દેખાય છે ના મુબારકભાઈ? ચશ્મા ઉતારીને દેખાય ના દેખાય? દેખાય. જો હમણાં દેખાડું છું. ખુદાવંદે કરીમે કહ્યું, એ લોકો કે જે ઈમાન લાવ્યા, નેક અમલને અંજામ આપ્યા, એ લોકોનો પરવરદિગાર એવા લોકોને એમની રહેમતની અંદર દાખલ કરશે. અને હકીકતમાં આ ઝાલિકા હુવલ ફૌઝુલ મુબીન, આ ખુલ્લામાં ખુલ્લી કામયાબી છે. સ્પષ્ટ. શું છે તમારો તર્જુમો? મેનિફેસ્ટ અચીવમેન્ટ. આગળ વધીએ. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. સૂરે બુરુજ, કુરાન મજીદનો 85મો સૂરો, આયતું નિશાન છે 11, ચેપ્ટર 85 વર્સ નંબર 11. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ્લઝીના આમનુ વઅમિલુસ સાલિહાત લહુમ જન્નાતુન તજરી મિન તહતિલ અનહાર ઝાલિકલ ફૌઝુલ. પઢો પઢો, કબીર.
હમણાં શું હતું? એની પહેલા શું હતું? મુબીન. જે ઈમાન લાવ્યા, અમલ સાલેહને અંજામ આપ્યા, એ લોકોનું પરવરદિગાર એમને એમની રહેમતની અંદર દાખલ કરશે. આ શું છે? ફૌઝે મુબીન છે. એના પહેલીની આયત. હવે ખુદા શું કહે છે? જે લોકો ઈમાન લાવ્યા, અમલ સાલેહ યાની નેક અમલને અંજામ આપ્યા, આ લોકો માટે જન્નત છે જેના નીચેથી નહેરો જારીયા વહેતી હશે. આ શું કામયાબી છે? ઝાલિકલ ફૌઝુલ કબીર. પહેલી કામયાબી હતી સાફ, બીજી કામયાબી શું છે? કબીર. આગળ વધીએ. કેટલી ફેરે હતું? કેટલી ફેરે હતું? હા, 3 વખત. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. સૂરે યુનુસ કુરાન મજીદનો 10મો સૂરો, આયતનું નિશાન છે 63 અને 64, ચેપ્ટર 10 વર્સ નંબર 63 and 64. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લઝીના આમનુ વ કાનુ યત્તકૂન. એ લોકો કે જે ઈમાન રાખે છે, જે ઈમાન લાવ્યા અને એના પાસે પરહેઝગારી પરવરદિગાર આલમ હતી. લહુમુલ બુશરા ફિલ હયાતી દુનિયા વ ફિલ આખિરા. એના પછીની આયત 64 ભાઈ ભૂલી ગયા લાગે છે. અહસન. ફિલ હયાતી દુનિયા વ ફિલ આખિરા લા તબદીલ લિકલિમાતિલ્લાહ. અલ્લાહના બોલમાં ક્યારે પણ બદલાવ નહીં આવે. ઝાલિકા હુવલ ફૌઝુલ અઝીમ. 3 શબ્દ આવ્યા ના, ડરતા નહીં ને ભાઈ. कौन कौन से थे लफ्ज? कौन कौन से थे लफ्ज? मुबीन, कबीर और अजीम. क्या મામલામાં હતા આ શબ્દો? ખુદાએ કહ્યું હતું ના, અહીંયા પણ એ આવ્યું, એની પહેલા પણ એ આવ્યું, એની પહેલા પણ એ આવ્યું. ખુદાએ ફૌઝે મુબીનનો જિક્ર કર્યો, ખુદાએ ફૌઝે કબીરનો જિક્ર કર્યો, ખુદાએ ફૌઝે અઝીમનો જિક્ર કર્યો. ક્યાં કર્યો? કહ્યું જે લોકો ઈમાન લાવ્યા છે. અહીંયા કોઈ છે જે ઈમાન નથી લાવ્યું? છે? કોઈ નથી. તો આટલી બધી આયત નાઝિલ કરવાની શું જરૂર હતી? અહીંયા બધા ઈમાનદાર છે, બધાય સાહેબાને ઈમાન છે, પણ સવાલ એ ઊભો થાય છે કે ઈમાન હોવું, ઈમાન રાખવું, ઈમાન લાવવું એટલે શું? ઈમાન કોને કહેવાય? ઈમાન પાછળ કામયાબી છે. મુબીન, કબીર, અઝીમ. સાફ કામયાબી, મોટી કામયાબી, બુઝુર્ગ તરીન કામયાબી. ઈમાન બાદ સાથે અમલ પણ હતો. સવાલ એ ઊભો થાય છે કે આખિરકાર આજે આપણને સાથે મળીને મોમીનની નિશાનીઓ નથી બતાવી ભાઈ. આજે ફક્ત અને ફક્ત ઈમાનને બતાવવું છે કે આ દીનની અંદર ઈમાન એટલે શું, કઈ વસ્તુનું નામ ઈમાન છે. સિફતો જાણવી છે, ગુણો જાણવા છે, ખસલતો જાણવી છે, એ તમારું કામ છે. મોમીનની શું નિશાનીઓ છે, હું નિશાનીઓ આપતો જાઉં છું. કુરાન ખોલજો. કેટલા મૌલવીઓ આવ્યા હશે તમારા દરમિયાન જેણે સૂરે મુમિનૂનનો જિક્ર કર્યો હશે. કુરાન મજીદનો 23મો સૂરો છે. ખૂબ છે, ખૂબ એમાં મોમિનની નિશાની. પણ મને નિશાનીઓ બયાન નથી કરવી. ઓર કામ તમને કરવાનું છે. ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં 4 એવી આયતને નાઝિલ કરેલી છે. એ આયત પહેલા ખુદાએ ઇન્નમાનો શબ્દ વાપર્યો છે. નથી મોમિન. શું? નથી મોમિન. 4 આયત. એ તમને ઘરે જઈને વાંચવાની છે, પડવાની છે કે મોમિનની શું સિફતો છે. હું ફક્ત અને ફક્ત તમને નિશાનીઓ આપું છું. પહેલી આયત આવેલી છે ચેપ્ટર 8 વર્સ નંબર 2 સૂરે અનફાલ આયત 2, 8મો સૂરો, બીજી આયત. બીજી નિશાની પરવરદિગાર આલમ આ જ વાત સૂરે નૂરની અંદર બયાન કરે છે. ચેપ્ટર 24 વર્સ નંબર 62. એ તમને વાંચવાની છે. ત્રીજી નિશાની ચેપ્ટર 49 વર્સ નંબર 10, 49, 10મી આયત. ચોથી નિશાની ચેપ્ટર 49 વર્સ નંબર 15, 49 અને 15મી આયત. આ 4 આયત ખુદાવંદે કરીમ શરૂ કેનાથી કરે છે? ઇન્નમલ મુમિનૂન.
નથી મોમીનો. એની અંદર તમને ખૂબ મળી જશે કે મોમીનની સિફતો શું છે. મને આજે એ બયાન કરવું છે કે મુસલમાન તું ઈમાનને સમજી જા, કારણ કે ઈમાન લાવવા વાળાઓ માટે ખુદાએ કહ્યું છે ફૌઝે મુબીન છે, ખુદાએ કહ્યું છે ફૌઝે કબીર છે, ખુદાએ કહ્યું છે ફૌઝે عظیم છે. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અગર સવાલ થાય કે આખિરકાર ઈમાન એટલે શું, ઘણી રિવાયતો છે પણ આપણે ટૂંકમાં પતાવીએ ને. ટૂંકમાં પતાવીએ એટલે શું? હા, શોર્ટમાં પતાવીએ. પણ શોર્ટ એટલે શું? બોલો બોલો. કલાકથી ઓછું. શોર્ટમાં પતાવીએ એટલે 60 મિનિટથી ઓછું. મારા તમારા 8મા ઇમામ ઇમામ રોદા અલ ગરીબ અલૈહિસ્સલામ એમનું કથન છે, એમની ફરમાન છે, એમનું હદીસ છે, એમનો કોલ છે. ગરીબુલ ગુરબાએ કહ્યું, મુસલમાન યાદ રાખજે, અલ ઈમાનો અક્દુન બિલ કલ્બ વ લફ્ઝુન બિલ લિસાન વ અમલુન બિલ જવારિહ. એ મુસલમાન યાદ રાખજે, ઈમાન કઈ ફક્ત એક શબ્દ નથી કે તું વાવટો અને ધ્વજ લઈને ફરે કે હું મોમીન છું. નહીં, ઈમાન કોઈ અલગ વસ્તુ છે. ઈમાનનું એલાન કરવું એ ઈમાન નથી. યા જે ઈમાનનું એલાન કરે એ મોમીન નથી. ઈમાન કોઈ અલગ વસ્તુ છે. શું છે મૌલા? કહ્યું અક્દુન બિલ કલ્બ. ઈમાન જે છે ને એ એક એવું અક્દ છે, એક એવું નિકાહનામું છે, એક એવું કોન્ટ્રાક્ટ છે જે બંદાનું દિલથી નીકળે છે, દિલની સાથે છે. અક્દુન બિલ કલ્બ, દિલથી કરેલું અક્દ. વલફઝુન બિલ લિસાન. ઈમાન જે છે ને એક અમુક એવા શબ્દો છે કે જેનો રિશ્તો જીભ અથવા તો જબાન સાથે છે. એટલે દિલથી ને અક્દ, જબાનથી ને એલાન, વ અમલુન બિલ જવારિહ. અને ઈમાનનું નામ એ છે કે ઇન્સાન પોતાના અવયવોથી ને અમલ કરે. હવે અઝીઝાને મોહતરમ, તમે પહેલી આયતો સાંભળેલી હતી, જ્યાં જ્યાં ઈમાનની વાત આવેલી હતી ત્યાં ખુદાએ સાથે અમલ, ઈમાન સાથે અમલ. તો ઈમાન ફક્ત એલાનની વાત નથી, ઈમાન સાથે અમલની જરૂર છે. અને જ્યારે ખુદાએ કહ્યું કે જે લોકો ઈમાન લાવ્યા હશે એ લોકોને ફૌઝ મળશે, એ લોકોને કામયાબી મળશે, એની અંદર પણ ઘણી વ્યાખ્યા છે, એની અંદર પણ ઘણું સમજવાની જરૂર છે. અરે આવું ઈમાન મારું તમારું છે કે નથી, અલ્લાહુ આલમ. એક આયત પડું છું, તમે જોજો શું થશે. હમણાં ઇન્શાઅલ્લાહ મારું ગુમાન સરખું નીકળે, જોવા ચાહું છું કે શું થાય છે. વ્યાધિ ન કરો, કોઈ નહીં બોમ્બ ફોડશે, નો કંઈ અહીંયા હમણાં મુઈઝી આવશે, મારું નામ મુઈઝ છે, કાંઈ નહીં થાય. પણ તમે જોજો શું થાય છે હમણાં. પરવરદિગારે આલમ, મીડિયા રૂમવાળા તમે હમણાં આયતને નાખજો ના પ્લીઝ. હું પડું છું, હું કાંઈ જોવા ચાહું છું. ખુદાવંદે કરીમે સૂરે નિસામાં ચેપ્ટર 4 વર્સ નંબર 65 એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફલા વ રબ્બિકા લા યુમિનૂન હત્તા યુહક્કિમૂકા ફીમા શજરા બૈનહુમ ثم لا يجدوا في أنفسهم حرجا مما قضيت ويسلموا تسليما. થયું ના? જે ચાહતો હતો એ થયું. કેમ તમે સલવાત પડી ભાઈ? સલવાત તો ઓમાં પડવાની છે, મીડિયા રૂમ 3356. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. કાંઈ ગડબડ નથી મુલ્લા સાહેબ? કાંઈ ગડબડ નથી? આજે આ ઓછા સતાડા છે, ઘણા સતાઈ જાય જરીમાં. કંઈ ગડબડ છે ના? કારણ કે મારી તમારી રગો રગમાં છે
વસલ્લેમુ તસ્લીમા સાંભળો એટલે સલવાત પડવાની. મેં આયત બીજી કાંઈ પડી ને આપણી ભાષામાં કે મિંબરની હિસીમત રાખતા તમો અહીંયા સલવાત પડી નાખી. કાંઈ વાંધો નથી, કાંઈ ગુનો નથી. નૂર નાલા નૂર છે, તમારા ઈમાનની નિશાની છે, તમે દાદને પાત્ર છો, પણ થોડી ગડબડ છે. કઈ છે ગડબડ? ખુદાવંદે કરી મેં મીડિયા રૂમ હવે આયતને નાખો તો લોકો એનો તરજુમો વાંચે. પરવરદિગારે આલમે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ 465 એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ફલા વ રબ્બિક, મારા હબીબ હું મારી પોતાની તારા પરવરદિગારની કસમ ખાઈને કહું છું, લા યુમિનૂન, આ લોકો ઈમાન લાવેલા લેખાશે જ નહીં. હત્તા યુહક્કિમૂકા ફીમા શજરા બૈનહુમ, જ્યાં સુધી કે આ લોકોના વચમાં જે પણ થયું હોય એના વચમાં તને આ લોકોનો જજ કાઝી ન બનાવે. બૈનહુમ થુમ્મા લા યજિદુ ફી અનફુસિહિમ હરજમ મિમ્મા કઝૈત, અને પછી તું જે પણ ફેસલો કરના એના માટે આ લોકોનો ન ચહેરો બગડે ન દિલમાં રંજ થાય. આપણી ગુજરાતીમાં કહેવાય પાણી પણ દિલનું ન હલે યા ડગે. થુમ્મા લા યજિદુ ફી અનફુસિહિમ હરજન મિમ્મા કઝૈત, તું મારા હબીબ ફેસલો કરી લે, એલાન કરી લે આ કરવાનું, અને કરી લે. કેવી રીતે કરી લે? વયુસલ્લિમુ તસ્લીમા, સબમિટ પોતાને કરી નાખે. ઈમાન શું હતું? ખુદાએ કહ્યું, એ મારા હબીબ આ લોકોને કહી દે તમે ઈમાન નથી લાવ્યા જ્યાં સુધી કે તું જે કે ના એને દિલો દિમાગથી ને રગો રગથી ને દિલના અંતકરણથી ને, ગુજરાતીની અંદર કહેવાય દિલના અંતકરણથી ને સ્વીકારી ન લે ત્યાં સુધી ઈમાન નથી લાવ્યા. અને બીજી આયત જે પડી ને, બીજી આયત અહીંયા એ જે તરજુમો અહીંયા લખેલો છે એ પણ હું તમને કહું છું ગલત છે. એના માટે રિવાયતો છે, પણ હકીકી તરજુમો હું નહીં આપું. મારા તમારા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આયત કઈ છે? થોડી બરકત લઈ લઈએ આપણે, કારણ કે આ બધી વાતો હમણાં તમને ગળેથી નહીં ઉતરે. સૂરા અહઝાબ કુરાન મજીદનો 33મો સૂરા આયતનું નિશાન 56. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. થોડી વાર તમે બી ગયા ના કે કઈ વારી આયત પડી? ઓલી વારી તો નથી પડી ને, વળી અમે સલવાત સહી વારી પડી. તરજુમો શું લખેલો છે તમારા સામે છે. અબુ બસીર કહે છે કે આયતની અંદર ખુદાએ કહ્યું છે ઈમાન લાવવાવાળાઓ, જે પ્રમાણે ખુદાઓ ફરિશ્તાઓ સલવાત મોકલે છે નબી ઉપર, ઈમાન લાવવાવાળાઓ તમે પણ સલવાત મોકલો. અબુ બસીર કહે છે હું છઠ્ઠા ઇમામ પાસે ગયો અને મેં કહ્યું યબ્ન રસૂલિલ્લાહ, અમે સમજી ગયા છે, અમે જાણી લીધા છે, તમોએ અમને બતાવી દીધું છે કે સલવાત કઈ રીતે પડવાની છે, પણ મૌલા અમને એ બતાવો આ વસલ્લિમુ તસ્લીમા છે ને એ કેવી રીતે કરવાનું છે. વસલ્લિમુ તસ્લીમા છે ને આખિરમાં, એ કેવી રીતે કરવાનું છે? છઠ્ઠા ઇમામે કહ્યું ખુદાએ કહ્યું છે ફરિશ્તાને ખુદા સલવાત મોકલાવે છે, એ ઈમાન લાવવાવાળાઓ તમે પણ નબી ઉપર સલવાત મોકલો. અને એ જ નબી માટે વસલ્લિમુ તસ્લીમા, છઠ્ઠા ઇમામે કહ્યું અત તસ્લીમુ લહુ ફિલ ઉમૂર, રસૂલનો જે પણ હુક્મ હોય એ ચશ્મ આંખો ઉપર, એ જે પણ કહે. અને રસૂલ પછી ઇમામ અલૈહિસ્સલામ. આ છે ઈમાન. ઈમાન શું? ઇસ્લામ માટે પણ આટલી વ્યાખ્યા છે. ઇસ્લામ માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નરજુલ બલાગામાં ઇરશાદ ફરમાવે છે, કહ્યું લઅન્સબન્ન અલ-ઇસ્લામ નુસ્બતન લમ યન્સબ અહદુન કબલી. માએ મોહરમની ઘણી મજલિસો કદાચ તમે સાંભળેલી હોય, આ મોહરમની આ બધું ત્યાં પણ પડ્યું છે, પણ અલગ વિષય અને એંગલ યા દિશાથી.
મૌલાએ કાયનાતે કહ્યું, હું આજે તમારા સામે ઇસ્લામની ઓળખાણ, ઇસ્લામની પહેચાન, ઇસ્લામની તારીફ, ઇસ્લામનો માયનો, ઇસ્લામનો મતલબ એ પ્રમાણે બયાન કરીશ કે મારી પહેલે કોઈએ બયાન નથી કર્યું. ઇમામ અલી કહે છે, હું તમારા સામે ઇસ્લામની તારીફ, ઇસ્લામનો મતલબ એવી રીતે બયાન કરીશ કે મારી પહેલાં કોઈએ બયાન નથી કર્યું. હવે ઇમામ અલી કઈ રીતે બયાન કરે છે એ હું નહીં પડું. મને જોવું છે, બહારે જાઉં ત્યારે મને કોણ પૂછવા આવે છે કે મૌલાના મને જાણવું છે સાચું ઇસ્લામ શું છે, કારણ કે હું અલીનો શિયા છું. પણ આપણે મૌલાએ આવડે છે મને હદીસ, તમને એમ ના હોય કે મને નથી આવડતી, આવડે છે મને, પણ નથી પડતો એના માટે કે હું ચાહું છું કે બરાઝામાં યા ક્યાંય પણ કોઈ મને ફોન કરે, મૌલાના ઓલી હદીસ પૂરી કરી દો ના કે સાચું ઇસ્લામ ક્યું છે. કારણ કે અલીએ દાવો કર્યો છે. અલી અલી સલામ કેવા કેવા દાવા કરતા હતા, ના સલૂની સલૂની કબલન તફકીદૂની, પૂછો પૂછો મારાથી એ પહેલા કે હું તમારાથી જુદો થઈ જાઉં. હું અલીને માનવા વાળો છું, મને જાણવું છે સાચું ઇસ્લામ શું છે, ઇસ્લામની સાચી હકીકી તારીફ શું છે, મતલબ શું છે, એ અલીએ કહ્યું. પણ આપણે આપણી વાત કરીએ. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ મૌલાએ કાયનાત આ નજુલ બલાગામાં છે. મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાય છે, કહ્યું, લવ કાનલ ઈમાનો કલામન લમ યુનઝલ ફીહે સૌમુન વલા સલાતુન વલા હરામુન વલા હરામ. આય મુસલમાનો યાદ રાખજો, અગર ઈમાન ફક્ત બોલવાની વાત હોત, ઈમાન અગર વાચાની વાત હોત, ईमान अगर फ़कत लक लक तो लिसान होत, लव कानल ईमानो कलामन लम युनज़ल फी, तो પછી ખુદા વંદે કરીમને ન રોઝાઓ રાખવાની જરૂર હતી, ન નમાઝ રાખવાની જરૂર હતી, ન હરામ બયાન કરવાની જરૂર હતી, ન હલાલ બયાન કરવાની જરૂર હતી. ઈમાન ફક્ત બોલવું નથી, ઈમાન છે અમલ. શા માટે આ મજલિસ પડી રહ્યા છે આપણે? જેથી કરીને મારા તમારા ઈમાનને એવું ઈમાન બનાવીએ કે જે ફૌઝ સુધી લઈ જતું હોય, કામયાબી સુધી લઈ જતું હોય. ફૌઝ મુબીનના હકદાર બનીએ, ફૌઝ કબીરના હકદાર બનીએ, ફૌઝ અઝીમના હકદાર બનીએ. પણ એના માટે 8મા ઇમામે કહ્યું, ઈમાન ફક્ત બોલવું નથી. અલી અલૈહિસ્સલામે કહ્યું, ઈમાન ફક્ત બોલવું નથી. અને એક વસ્તુ હવે તમારી જલેબીની વાત કરીએ. જલેબી એટલે શું? એટલે શું જલેબી ભાઈ? હા, રાઉન્ડ હોય, એનું રાઉન્ડ હોય જ ના. આપણે ત્યાં ખબર છે કે જોક છે કે શેખ મુઈઝ સીધો માણસ જલેબી જેવો. હા, ક્યાંય જોઈ છે તમે સીધી જલેબી? એ આમ જ ગોટા ગોટ યાં ને યાં જ ફરતી હોય. મને એ વિચારવાનું છે, મારું ઈમાન આવું જલેબી જેવું તો નથી ના. કારણ કે ખુદાનો રાસ્તો સીધો છે, પણ મારો રસ્તો જલેબીની જેમ એ પ્રમાણે ગૂંચાઈ ગયો છે કે ક્યાંથી ગયો તો ને ક્યાંથી નીકળવાનું છે એનું મને ભાન નથી. હવે સાંભળજો, આ તમારી જલેબીની વાત કરું છું હવે હું. કારણ કે આ મામલાની અંદર ઘણા બધાને બહુ રસ છે, મીઠાશ છે, લાડવાની જેમ, જલેબીની જેમ, રસમલાઈની જેમ. બીજા કાંઈ ડીશ છે તમારે ખવાય છે મીઠા મીઠા? ગુલાબ જાંબુ ઇન્શાલ્લાહ મોકલજો મુબારકભાઈ મને, ગુલાબ જાંબુ મીઠાસ. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ મોહમ્મદ. આને પહેલે આસ્તે આસ્તે પડું છું, પછી રાડું પાડશું. 6મા ઇમામે કહ્યું, મલઉનન મલઉનન મન કાલા અન્નલ ઈમાન કૌલુન બિલા અમલ. ملعون ملعون من قال أن الإيمان قول بلا عمل. 6ઠા ઇમામ, વિચાર કરું, આ મને તો લાગુ નથી પડતું ને, તમને નહીં ઇન્શાલ્લાહ, મને
છતાં એમાં મેં કહ્યું લાનત છે એના ઉપર, એક વાર નહીં 2 વાર. લાનતનો હકદાર છે, મલઊન છે. એટલે તમે નહીં હુઝેફા ભાઈ આ પ્રોબ્લેમ ઈશારા કરે એટલે આ મલઊન છે. મલઊન કોણ? જેનું એમ માનવું છે, જે એમ વાચા કરે છે, જે એમ એલાન કરે છે, જે એમ કહે છે કે ઈમાન જે છે ને એ બોલવું છે, અમલ કરવાની જરૂર નથી. અમારી આઈ છે, તમારી આઈ છે, દુનિયાભરમાં છે. હંમેશા જ્યારે દારેસલામ આવું છું તો એક ગુજરાતીનું કથન બયાન કરું છું. એ શું? દુનિયાના કાગડા બધા કાળા હોય. બયાન કરું છું ને? દોરા કાગડા જોયા છે? ના હોય. એટલે આપણે બધા સરખા, ચાહે હું પેરિસમાં રહેતો હોય, ચાહે મડગાસ્કરથી આવ્યો હોય, ચાહે દારેસલામનો હોય, ચાહે યુકેમાં રહેતો હોય, ચાહે ન્યુયોર્કમાં રહેતો હોય, યુએસમાં રહેતો હોય, ખોજાશિયાશ્રી છો એટલે કાગડો, બધા સરખા આપણે. થોડું 19-20નો ફરક હોય. અમારી આઈ છે, મેં કહ્યું તમારી આ એ બની નથી શકતું કે ના હોય. સવાલ અમારે ત્યાં પણ છે, લોકોનો માલ હજમ કરી જવો, લોકોના પૈસાને દબાવી જવા, બીજાના કન્ટેનરને પોતાના ગોદાનમાં ગરાવી દેવા, એ પણ ઝિયારતે આશુરા પડીને. યાદ છે? બધી પડ્યું છે આ. અને તમે એમને કહો કે ભાઈ આ હક્કુન્નાસ છે, આ હક્કુન્નાસ છે, આનાથી ને છુટકારો નથી, તો જવાબ આવે કે ફાતિમા મને બચાવીને લઈ જશે. પૈસા બધાને હજમ કરી જા, અમલ કાંઈ ન કર. કેમ? આ એલાન છે, ફક્ત બોલવું છે. છઠ્ઠા એમાં અમે કહ્યું મલઊન છે. મલઊન છે એ કે જેનું એમ માનવું છે કે બોલવું કાફી છે, અમલ કરવાની જરૂર નથી. અઝીઝાને મુહતરમ, ઈમાન એકલું ન ચાલે. અને એ પણ યાદ રાખજો કે આ ઈમાનમાં ગડબડ થશે. આપણે ઇંગ્લિશમાં કહે ને, નથિંગ ઇઝ ગ્રેન્ટેડ. કાંઈ ખાતરી નથી. આ હોઝેફાભાઈ આજે અહીંયા મુખી છે ને, કાલે કદાચમાં બીજે ક્યાંયના મુખી બની જાય. આજે અહીંયા હું મજલિસ પડાવું છું મિંબર ઉપરથી ને, કાલે બની શકે છે દારૂના અડ્ડામાં બધાને નચાવવા વાળો હું હોય. કાંઈ ખાતરી નથી કે આ ઈમાન બાકી રહીએ, આ ઈમાન સહી સલામત રહીએ. શા માટે? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, પાછું ઈ જ ભાઈ, પાછું ઈ જ, અલ ઈમાનો કૌલુન વ અમલુન યઝીદુ વ યનકુસ. યઝીદુ વ યનકુસ. યઝીદ ઓલો નહીં, હુસૈનને શહીદ કરવા વાળો નહીં. રસૂલ કરીમ કહે છે ઈમાન જે છે ને એ કૌલ છે, સાથે અમલ પણ છે, પણ ખબરદાર ચેતીને ચાલજે. યઝીદ વ યનકુસ. ઈમાન કૌલ અને અમલ છે, પણ એમાં એક ખૂબી છે, અથવા તો એક ગુણ છે, અથવા તો એક સિફત છે. એ ઈમાન ક્યારે ક્યારે વધે છે અને ક્યારે ક્યારે નાકિસ થાય છે. હવે મુસલમાન, મને કામયાબી ખપે છે, ઈમાન ખપે છે. ઈમાન એટલે ફક્ત બોલવું નહીં, સાથે અમલની જરૂરત છે. પણ સાથોસાથ રસૂલે કહ્યું ખબરદાર, વધે પણ છે, ઓછું પણ થાય છે. હવે મને શું કરવું કે આ ઓછું થવા ન પામે અને હંમેશા વધતું રહે? તો એના માટે ખુદાવંદે કરીમે એલાન કર્યું છે. મેં તમને આયતો આપી દીધી છે. ઈમાનને કઈ રીતે વધારવું, ચેપ્ટર 8 વર્સ નંબર 2. આજે અહીંયા નહીં પડું, પણ એના પછીની આયત ત્રીજી પડવાની, ચોથી, એની અંદર મોમિનોની સિફાત છે. મને કામ આ છે. ચોથી આયત, ચેપ્ટર 8 વર્સ નંબર 4, 8મું સૂરો, ચોથી આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઉલાઇકા હુમુલ મુમિનૂન હક્કા. આ બધી હું પડું તો ક્યાં કામ આવે ભાઈ? તમે જરાક મહેનત કરો. આ એ લોકો છે
કે જે હકીકતમાં સાહેબાન ઈમાન છે, લહુમ દરજાતુન વ મગફિરતુન વ રિઝકુન કરીમ. એ લોકો માટે દરજ્જાઓ ખુદાએ રાખ્યા છે, માફી અલોકો માટે રાખેલી છે, અને રિઝકે કરીમ પણ અલોકો માટે રાખેલી છે. કેના માટે? જે લોકો સાચા મોમિન છે. એ કોણ છે? આની પહેલે પડવાનું. આની પહેલેની આયતમાં ખુદા કહે છે અમુક મોમિનો એવા છે, નથી મોમિનીન, કે જેનું ઈમાન વધે છે. કેમ વધારવું છે ઈમાન? એ તમને મહેનત કરવાની છે, કુરાનને ખોલવાનું છે, માલુમ પડશે. એટલા માટે અઝીઝાને મુહતરમ, એક આયત ખુદાએ પોતાના કસમ ખાઈને બયાન કરી દીધી કે જ્યાં સુધી યુસલ્લિમુ તસ્લીમા નહીં હોય, ખુદા સામે પણ સરચશ્મ, નબીની પણ વાતને સરો ચશ્મ. હું કદાચ ઓલો જલેબીમાં હોઉં. કેમ એમ કહું છું? આવો કુરાન તરફ. પરવરદિગારે આલમ સૂરે હુજરાત, કુરાન મજીદનું 49મું સૂરો, આયતનું નિશાન છે 14, ચેપ્ટર 49 વર્સ નંબર 14. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, قالتિલ અઅરાબુ આમન્ના قل લમ તુમિનુ વલાકિન અસ્લમના વલમ્મા યદખુલિલ ઈમાનુ ફી કુલુબિકુમ. દેખાય છે? માણસો આવ્યા રસૂલ પાસે, તો યા રસૂલલ્લાહ, અમે ઈમાન લાવ્યા છે. ખુદાનો જવાબ આવ્યો, આ લોકોને કહી દે લમ તુમિનુ, તમે ઈમાન નથી લાવ્યા કંઈ, તમે તો ફક્ત ઇસ્લામ લાવ્યા છો. ઈમાન તમારા દિલમાં જ્યારે દાખિલ થશે ને, વલમ્મા યદખુલિલ ઈમાનુ ફી કુલુબિકુમ, તો એની પહેલી નિશાની શું હશે? ઇન તુતીઉ અલ્લાહ વ રસૂલહ લા યલિતકુમ મિન અઅમાલિકુમ શૈઆ. તમે અલ્લાહની ઇતાઅત કરશો, એમના રસૂલની ઇતાઅત કરશો. ગઈકાલની મજલિસ યાદ છે? યાની આપણે એક એક કદમ ઉતરતા જઈએ છીએ. ખૌફો ભય ક્યારે આવશે? મારી તમારી અંદર જ્યારે ઇતાઅત આવશે. પણ ઇતાઅત ક્યારે આવે? જ્યારે ઈમાન હોય. ઈમાન ક્યું સાચું? જેની અંદર અમલ હોય. અને કોતાહી થાય તો ખુદાએ કહી દીધું ઇન્નલ્લાહ ગફૂરુર રહીમ. ઓલી આપણી તસ્બીહ ખોજા છે નાશરીની, ખુદા ગફૂર રહીમ છે, એમાં શક નથી. પણ તું મહેનત તો કર. ઈમાન અમલ વગર નહીં ચાલે. ફૌઝે મુબીન, ફૌઝે કબીર, ફૌઝે અઝીમ, એનો રસ્તો છે ઈમાન પ્લસ અમલ. અગર અમલ નથી તો કામયાબી મેળવવી બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. હંમેશા અહીંયાથી ને મસાહેબ તરફ જાઉં છું ના, કરબલા આપણા માટે નમૂનો છે. ફક્ત જબાની વાત નહીં, ઈમાનની વાત નહીં, અમલ કરીને લોકો સાથ આપ્યો. નતીજો શું નીકળ્યો? ફુઝતુમ ફૌઝન અઝીમા. આ કોણ લોકો હતા? એમાંનો એકનો આજે તઝકિરો કરીએ કે માલુમ પડશે ઈમાન છે, અચકાય છે થોડું, પણ પછી અમલ કરી લઈએ છે ને તો ફૌઝે અઝીમ સુધી પહોંચી જાય છે. અઝાને મુહતરમ, અશરે ઝૈનબિયાને આપણે વિતાવી રહ્યા છે ને મનાવી રહ્યા છે. અશરે ઝૈનબિયા ક્यों? क्योंकि जनाब ज़ैनब असीर होके करबला को छोड़ के, अपने माजाए हुसैन को छोड़ के कूफे की तरफ जा रही है, उसके बाद शाम भी जाएगी. ये काफ़िला जब निकला है तो अज़ीज़ान मुहतरम एक मौका वो आया कि करबला से वो काफ़िला कूफे में पहुंच गया. जब ये काफ़िला कूफे में पहुंच गया तो वहाँ पर एक बीबी को वो अखबार मिले कि हुसैन वालों का काफ़िला कूफे में आ चुका है. कौन है वो बीबी? वो बीबी एक ऐसी बीबी है जिनका शौहर करबला के शोहदा में शामिल है. देखिएगा ईमान, अभी करबला पहुँचे नहीं. तारीख आपने सुनी होगी उलमाए किराम से. एक ऐसा शहीद है कि जो हुसैन मज़लूम से दूर दूर चलना चाहता है. हुसैन के काफ़िले के साथ करबला की तरफ आ रहा है, मक्के से दोनों निकले हैं. जहाँ जहाँ हुसैन का काफ़िला रुकता है
ان کا قافلہ آگے نکل جاتا ہے، جب وہ رکتا ہے تو حسین کا قافلہ آگے نکل جاتا ہے۔ اس کی پوری کوشش یہی ہوتی ہے کہ کہیں پر حسین نہ مل جائے۔ لیکن ایک مقام ایسا آیا کہ جہاں حسین کا قافلہ رکا ہوا تھا، ان کا بھی چھوٹا سا قافلہ رکا ہوا تھا۔ بس وہ موقع تھا کہ وہاں پر حسین مظلوم نے اپنے کسی رسول کو بھیجا۔ کچھ علماء کہتے ہیں کہ وہ برید رسول پیغمبر اور کوئی نہ تھا، وہ حضرت عباس تھے۔ کس کے قافلے کے پاس آئے ہیں؟ جناب زہیر ابن قین۔ کہا مولا نے آپ کو بلایا ہے۔ وہ نہیں جانا چاہتا تھا کہ میں اپنے کام سے کام رکھوں، لیکن اس کی بیوی دلہم، انہوں نے سمجھایا۔ حسین مظلوم کے ساتھ وہ گئے، جب واپس آئے تو جناب زہیر ابن قین نے اپنی بیوی اہلیہ دلہم کو کہا کہ میں تجھ سے اب رخصت ہونا چاہتا ہوں، کیونکہ میں اب حسین کے ساتھ چلنا چاہتا ہوں، اور حسین کے بعد کچھ یوں ہونے والا ہے کہ ان کی بیویوں کو اسیر کیا جائے گا، اس لیے اے میری بیوی تو فوراً کوفہ چلی جا، یہ تو نبی زادیہ ہے، ان کے ساتھ تو ایسا ظلم نہیں ہوگا، تو نبی زادی نہیں۔ میں کہوں گا زہیر تجھے کیا پتا کہ کربلا کے بعد ان بیویوں کے ساتھ کیا ہونے والا ہے۔ عزادارو، زہیر تو حسین کے ساتھ چل بسے، شہادت کا جام پی چکے، اس کی بیوی دلہم کوفے کی طرف چلی گئی۔ بس کچھ دنوں کے بعد جب یہ قافلہ کوفے میں داخل ہوا، دلہم کو پتہ چلا کہ حسین کا لوٹا ہوا قافلہ آ گیا ہے، حسین کی شہادت کی خبر آ چکی ہے۔ اپنے غلام کو بلایا اور کہا اے میرے غلام، سنتی ہوں حسین کی شہادت ہو چکی ہے، میرا ایک کام کر دے، یہ لے میرا کفن ایک ہے، میرے زہیر کو جا کے کفن پہنا دینا، کیونکہ میرے زہیر کا کوئی وہاں نہیں ہے۔ عزادارو، وہ دلہم کا غلام نکلا، کوفے سے نکلا۔ میں کہتا ہوں یہ انسان کی فطرت ہے، دلہم کوفے کے اندر سوچتی ہوگی نا، سوچتی ہوگی میرا غلام نکلا، اب یہاں پہنچا ہوگا، اب آدھے راستے پہ پہنچا ہوگا، اب کوفے کے بعد کربلا میں داخل ہو گیا ہوگا، اب میرے زہیر کو کفن دے دیا ہوگا، اب واپس آتا ہوگا، اب آدھے راستے پہ آیا ہوگا، اب تھوڑی دیر میں واپس آ کے مجھے خبر دے گا۔ ایک طرف دلہم انتظار کر رہی ہے کہ تھوڑی دیر میں میرا غلام آئے۔ عزادارو، بس وہ انتظار کرتی رہی۔ جب کچھ سمے گزر گیا، کوفے سے غلام واپس آیا، دلہم نے کیا دیکھا؟ وہی کفن واپس لایا ہے۔ دلہم نے کہا الحمدللہ، غلام کیا ہوا؟ کیا میرے زہیر کو بھی کفن مل گیا؟ کہیوں نہیں بی بی، میں نے وہاں کیا دیکھا؟ فرزند رسول، اس کو کفن نہیں ملا۔ ارے میں کیسے آقا زہیر کو کفن دیتا؟ زہرا کا لال بے کھولو کفن۔ الا لعنت اللہ القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره ماتم حسين